જય ભગવાન માં બાપા સીતારામ મેરડીમાં હાલો રાતના વાળું પાણી રોટલા જમવા અમે રસોઈમાં પણ બનાવ્યું છે ફુલાવર બટેકા પાત્રાનું શાક અને બનાવી છે રોટલી ને સલાડ પણ બનાવ્યો છે આપણે કાંદા ટમેટા ને મરસા મસ્તના ભરેલા છે આપણે બનાવ્યા છે ખાડા કરીને આપણે આ પણ મરસા બનાવ્યા છે મસ્ત મસાલાવાળા જો બરાબર ને આ સલાડવા છે આપણે રાતનું તો ઓછો સલાડ અને આ આપણે ફુલાવર કાંદા અને બટેકાનું પણ શાક બનાવ્યું છે જો આજે આપણે નવી કંઈક શું કહેવાય રેસીપી હા બનતાશું એવું પાછું બોલતા નહીં આવે આ રીતના આપણે બનાવ્યું છે ને આમાં પણ છે આપણી ગરમ ગરમ એનું છે આ છે ફુલાવર ટમેટા બટેટા અને પાત્રા જો આ પાત્રા બતાવું તને આ પાત્રા નાખેલા છે જો પાત્રા આવે ને એમનું શાક મસ્ત ભજીયા જેવું બન્યું છે તાર પપ્પા કહે શાક છે ખાવે તો શાક છે હું જમવાનું જોઈએ હવે અને આમાં પણ આપણી છે રોટલી બનાવેલી ગરમ ગરમ મસ્તની બરાબર અને આ છે આપણે ઉનાળાની છાશ હોય તો છાશ છે ને આપણે મીઠું મોળું થયું હોય તો નાખવા માટે ને આપણે પાણી જમીન માટે પીવા માટે બરાબર ને તો હવે જમવાનું કાઢો ખુશીબેન તો ગયા છે સેવડો લેવા નીચે ગયા છે ભરાળી ગયા તો હાલો બધા જમવા અમારું કેમ શાક બન્યું હોય એમને કોમેન્ટમાં જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક સબસ્ક્રાઈબ બરોબર ને જયભાઈ જમવા પણ બેસી જશો ખુશીબેન ઉયાવ્યા છે બરોબર છે રેડી કીધું તો ઈ લાવે જ નહીં કોઈ ઈ છે એ જ કીધું હોય તો પપ્પા લાવ્યા તમે રાજવાળાનો ગળો ચેવડો તીખો કીધો હવે મરસા તો હું શું તીખું નીકળે મોળું નીકળે ભાગ બરાબર અમેલું શું મારા સાસુ મારે કોનો નહીં આઈડિયા સાસુમાં તો બસાર પેલા ખાતા હવે તો મૂકી દીધા તીખા થાય પ્રમાણે મૂકી દે હું પેલું કેટલું તીખું ન ખાતી તારા મમ્મી હવે તો હાવ મૂકી દીધું તીખું ગળું કેટલું ખાતી બધું ખાતી મૂકી દીધું ઉંમર પ્રમાણે સમય જતા બધું છોડી દેવું પડે તો હવે વાળુમાં તો દૂધ તો અત્યારે બંધ થઈ ગયું છે નથી લાવ્યા અને સાસ ચાલશે ને વાળુમાં તો હાલો બેસી જાવી જમવા અમારું ભોજન પણ તૈયાર થઈ ગયું છે તો ખુશીબેનના પપ્પાને આપી દઈ જમવા બેસી જાવ હાલો જો હાલ્યો બેસી જાવ ખુશીબેન બેસી જાય તમે બેસી જાવ બધા બેસી જાવ હાલો અલ્યા દેવડો કઈ શેવડો લાવ કાઢી હા બધા બોલે હા બેહું છે જઈ ગયા શેવડાથી તો જો આપણે લાવ્યા છીએ થોડુંક ફરસણ કે આ ચટપટું લાવ્યા છીએ ફરાળી સેવડો તીખો લાવ્યા છે મસ્તનો તો હાલો ખાવા બેસી જાવ ખુશીબેનના પપ્પા બેસી જાવ હાલો જમવા અને ખુશીબેન તમને ખાધી જાવ હાલો બેસા બધા ખુશીબેનની સ્પેશિયલ ડીશ હો પાંદડા વાળી છે કોર પાંદડા વાળી બેન એક મેકું બે રોટલી મારી બાદ બનાવી તો હે બેન એક કે બે મેકું જયભાઈ નું કાઢવાનું જયભાઈ તો ઉતારે છે આજ તો જયભાઈ તો કઈક વાંચવા ગયા હતા કા લાઇબ્રેરીમાં કેમાં કેવાય લાઇબ્રેરીમાં હા એમાં ગયા હતા પરીક્ષા હતી એટલે હોમમાં છે ને ચાલુ હા તો શું હવે હાલો બધા જમવા વાળું કરવા બેસી જઈએ ઉનાળાનું તો થોડુંક ભાવે ન ભાવે એવું છે બધું મોડું બનાવ્યું છે શાક લસણની ચટણી બટણી નાખીને કર્યું છે બહુ રસાવાળું પણ આપણે બનાવ્યું નથી કોરું બનાવ્યું છે બરાબર ને તો
જયભાઈ ને તો ક્યારની ભૂખ લાગી છે ઈ ગયા તો વાસવા ભાઈ બરોબર હા તો આ કે મમ્મી હું કહું કેમ ને ભાઈ આપણે જે કામ કરતા હોય આપણું શૂટિંગનું વિડીયો તો બનીને રસોઈ પાણીનો તો એ બનાવી નાખ્યું ને ભાઈને પણ ભૂખ લાગી છે તો જમશું ને હું તો ભાઈ આવ્યો હતો એ આખ્યાણ જોવા માતાજીનું કંઈ કહેશે ભગવાનનું તો ભાઈ ગયા આખ્યાણ જોવા કા આખ્યાણ જોવા ગયા હાલો જાઓ અગાસીમાં વ્યા જાય કા ચલા હુવા ન્યા જ જવાનું છે. જુઓ પંખો ચાલુ તોય તે જુઓ ઓછું ગરમી પણ તું દાદરા સડી ઉતર્યા હોય ને એટલે બધા એના કર એટલે કેમ થયો તો ઈ એક દે. શાકમાં ઊભી રહે. ઈ એક દી દાયરો ચડ ઉતરે ત્યાં એટલો પરસો વળી જાય. હું તો દિવસના કેટલી ફેરી ઉતરું ચડું. તારું શરીર પ્રમાણ હોય ને એને તો એનું શરીર હું ઓલું છે, જાડું છે, હા જાડું છે કાંઈ નથી. બેયનું હરખું છે બેન ભાઈ શરીર હા તો મને આપ નથી ચડતો ને તને કેમ ચડે છે? એ મરસું તીખું આવ્યું ગઢી. મોયું કાંદા દીધા હો અથવા પપ્પાને દઈ દે ને બેટા અંબાઈ દે જ ને નીચે બેઠા છે જમવા તો હા લ્યો. ટ્રેનને લઈ લે બેટા સેવડું તો હાલો જયભાઈનું આપણે કાઢશું જમવાનું બરોબર ને સહી જય તમારી રોટલી ભાઈ 3 3 વેટ દો ઉનાળાની ઓછી ભાવે કાં છે ને પંખો ચાલુ હોય તો પાતરા ગરમ નાખે થાય. કેમ થયું છે આ ટેસ્ટિંગ કર્યું છે શાકનું હે જમાવટ થઈ મેં નથી તીખું બનાવ્યું હો તમને કહું મોડું કર્યું મેં. અને મારું જમવાનું દૂધ કાઢી નાખ્યું કાં તાર જઈ કાંદો ને એવું ખાવું ડુંગળી હું ક્યાં ખાઉં છું? હે રાતનું નહીં એમ તાર પપ્પાને રોટલી બોટલી સહજ કે છે હોય ને નસર કરજે મરસા કેમ બીના બેન સલાડ લે ને તાર લેવો સલાડ તને મૂકો હમ. ટમેટા બનાવી નાખો છે પેલી થાળી છે તો સલાડ તાર પપ્પાને કહેતી હતી કે આજ કંઈક રાંધીને ગલકેશ્વર કે જાય કંઈક નાવા બાવા હમ. હા રવિવાર રવિવાર તાર પપ્પાને કહેતી હતી એ કે ન્યા નથી સારું કે ગલકેશ્વર બહુ નાવા જેવું એમ કે મહત્વ પેલા જેવું નથી એમ કે એવું છે. એમ કે કંઈક જાય માતાજી ઓલું ધામ છે ન્યા જાય હાથ કાઢી બરોબર ને આ તને સાસ આપી દઉં મારે ત્યાં સાસ નથી કાંડું દુખે બાપા કંપુ કાલ તો નીચે હોતી હતી ખબર ને હું ખાટી જ પાણી નાખજો ભાઈ ખાટી દેશે છે ને ખુશી ખાટી તો લઈ નાખી જ દો પાણી એના નાખો પાણી. હે ખાટી છે મને ખબર હોય ને અને નથી નાખ્યું મેં પાણી બહુ બોલો જયભાઈ કઈ બોલો બોલવાનું હોય તો હમ. હમ